નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। આજે અખાત્રીજે જગન્નાથ મંદિરે રથ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। જગન્નાથ મંદિર ખાતે 3 રથનું પૂજન કરવામાં આવ્યું। વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું। ભક્તો સેવકોની ઉપસ્થિતિમાં રથ પૂજન અમદાવાદની શાન રથયાત્રાની તૈયારીનો આજથી પ્રારંભ થયો છે। અક્ષય તૃતીયાનું પાવન પર્વ પર રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા પરંપરાગત રીતે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ થશે। જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતો હાજર રહ્યા। અમદાવાદના મેયર પ્રતિભા જૈન, દેવાંગ દાણી, અમિત શાહ ઉપસ્થિત રહ્યા। રથ પૂજામાં તેઓ હાજર રહ્યા। ચૈતન્ય, શંભુ મહારાજ, મોહનદાસ સહિતના અનેક સાધુ સંતો રથ પૂજામાં જોડાયા। જગન્નાથની ચંદન યાત્રામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, દેવાંગ દાણી, અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા। તો ચૈતન્ય, શંભુ મહારાજ, મોહનદાસ સહિતના અનેક સાધુ સંતો પૂજામાં જોડાયા। તો આજે અખાત્રીજ જગન્નાથ મંદિરે રથ પૂજાનું આયોજન કરવામાં આવ્યું। જગન્નાથ મંદિર ખાતે 3 રથનું પૂજન કરવામાં આવ્યું। તો વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું। ભક્તો સેવકોની ઉપસ્થિતિમાં રથનું પૂજન કરવામાં આવ્યું। તો જગન્નાથ મંદિર ખાતે 3 રથનું પૂજન કરવામાં આવ્યું। અમદાવાદની શાન રથયાત્રાની તૈયારીઓનો આજથી પ્રારંભ થયો છે। અક્ષય તૃતીયાનું પાવન પર્વ પર રથયાત્રાની તૈયારીઓ આજથી શરૂ કરવામાં આવી છે। તો જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા તો પરંપરાગત રીતે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથયાત્રાનું સમારકામ થશે। તો જગન્નાથજી ચંદન યાત્રામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। સાથે જ અમદાવાદના મેયર પ્રતિભા જૈન, દેવાંગ દાણી, અમિત શાહ પણ રથ પૂજામાં હાજર રહ્યા। ચૈતન્ય, શંભુ મહારાજ, મોહનદાસ સહિતના અનેક સાધુ સંતો પણ રથ પૂજામાં જોડાયા હતા। તો આજે અખાત્રીજનો પાવન પર્વ તો જગન્નાથ મંદિરે રથ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। જગન્નાથ મંદિર ખાતે 3 રથનું પૂજન કરવામાં આવ્યું। વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું। તો ભક્તો સેવકોની ઉપસ્થિતિમાં રથ પૂજન કરવામાં આવ્યું। તો અમદાવાદની શાન રથયાત્રાની તૈયારીનો આજથી પ્રારંભ થયો છે। આજે અખાત્રીજનો પાવન પર્વ છે। અક્ષય તૃતીયાનો આજનો પાવન પર્વ અને આજથી જ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું। તો પરંપરાગત રીતે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ શરૂ કરવામાં આવશે। તો જગન્નાથજીની ચંદન યાત્રામાં તમામ સાધુ સંતો જોડાયા। સાથે જ તમામ લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। તો વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું। તો ભક્તો સેવકોની ઉપસ્થિતિમાં રથ પૂજનનું આયોજન કરવામાં આવ્યું। તો આજે અખાત્રીજ નિમિત્તે વિશિષ્ટ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે। સાધુ સંતો ત્યાં ઉપસ્થિત છે, લોકો ત્યાં હાજર છે। આજે ખાસ આયોજન પૂજા કરવામાં આવ્યું। તો જગન્નાથ મંદિરથી અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, આજે અખાત્રીજનો પાવન પર્વ અને આજથી જ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। શું વિગતો, કેવો માહોલ આજે પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે? વાત કરીએ તો આજથી જ અખાત્રીજનો દિવસ છે। શું પાવન દિવસ ગણવામાં આવે છે અને આજથી જ ભગવાન જગન્નાથના રથનું પૂજન જે છે તે શરૂઆત કરવામાં આવે છે। આજથી જ રથયાત્રાની જે તૈયારીઓ છે તેની માટે થઈને આ રથનું પૂજન જે છે તે કરવામાં આવે છે। અમદાવાદની શાન ગણાતી રથયાત્રાની તૈયારીઓનો આજથી આ વિધિવત રીતે પ્રારંભ જે છે તે કરવામાં આવે છે। જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથનું આજે પૂજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। જેમાં મહત્વનું કહી શકાય કે આજે અખાત્રીજ ઉપર ચંદન યાત્રાનું એક વિશેષ મહત્વ રહેલું છે અને રથના વિશે વાત કરીએ આપણે તો આજે 3 રથનું જે છે તે વિધિવત રીતે પૂજા અર્ચન જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। સાથે મહત્વનું કહી શકાય કે જગન્નાથની આ ચંદન યાત્રામાં અમદાવાદના મેયર દેવાંગ દાણી, અમિત શાહ સહિતના તમામ લોકો જે છે સાધુ સંતો જે છે તે હાલ અહીંયા ઉપસ્થિત છે। સાથે કહી શકાય કે આજથી જ હવે આ રથના પૂજન બાદ હવે રથયાત્રાની જે શરૂઆત જે છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે મહત્વનું કહી શકાય કે અત્યારે હાલ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે પૂજા અર્ચન જે છે તેની શરૂઆત કરવામાં આવી છે। મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। મહેન્દ્રભાઈ, આજથી જ રથનું પૂજન કરવાનું છે, રથયાત્રાની શરૂઆત કરવાનું છે, શું કહેશો? લાઈવ ચાલુ છે? શું કહેશો આજના દિવસ?
એ પૂજન ચાલુ છે અત્યારે પૂજન ચાલુ છે, પૂજન પછી કહીશ. ઓકે જે છે પૂજન જે છે તે કરવામાં આવ્યું છે. સાથે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્રણે રથનું જે છે તે વિધિવત રીતે આરતી પૂજન કરવામાં આવી રહ્યું છે. અને સાથે મહત્વનું કહી શકાય કે અત્યારે હાલ ભગવાનને અન્નકૂટનો પ્રસાદ જે છે તે ધરવામાં આવ્યો છે. સાથે સાથે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, અમદાવાદ મેયર અને ભાજપના એમએલએ સહિતના તમામ લોકો જે છે તે અત્યારે હાલ પૂજા પાઠમાં બેઠા છે. સાથે કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું આજથી જ હવે જે રથયાત્રાની જે શરૂઆત જે છે તે આજથી કરવામાં આવશે, વિધિવત રીતે પૂજા પાઠ કરવામાં આવશે, ત્યારબાદ કાલથી જે છે રથયાત્રાની શરૂઆત કરવામાં આવશે. જી અભિષેક વિધિ સાથે જોડાયા બદલ આપનો આભાર. આજે અખાત્રીજનો પાવન પર્વ અને આજથી જ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વિધિવત રીતે પૂજાનું આયોજન કરવામાં આવ્યું તો રથ પૂજાના આયોજનમાં તમામ સાધુ સંતો લોકો પણ જોડાયા હતા. તો આજે અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરે રથ પૂજનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તો જગન્નાથ મંદિર ખાતે 3 રથ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું.